પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું. ગુજરાત રાજ્યની અંદર બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઝોનમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. જ્યારે મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા છે ત્યારે દરેક ઝોનમાં જિલ્લા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન તાલુકા મથક પ્રાંતિજ નજીક આવેલ સાંભળ મહાકાળી માતાજીના ધામે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી પત્રકારો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો. પ્રાંતિજ નજીક આવેલ સાંભળ મહાકાળી મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન મળ્યું હતું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ શાળાની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી તમામને આવકાર્યા હતા. તમામ હોદ્દેદારોનું શ્રીમદ ભગવદ્ ગીતા તથા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે પત્રકારે શહેરથી માંડી ગામડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવામાં મદદરૂપ થાય છે, જેથી સરકારને મોટી કરવામાં પત્રકારનો સિંહ ફાળો રહ્યો છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબાએ જણાવ્યું કે જે રીતે પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારોના જે પ્રશ્ન સરકાર સમક્ષ મૂક્યા છે, જેમાંથી કેટલાકનું નિરાકરણ આવ્યું છે, ત્યારે બાકીના પ્રશ્નોનું ઝડપી નિવારણ આવે તે માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષને હું રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ સમારંભના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ જણાવ્યું હતું કે આ સંગઠન નાના મોટાનો ભેદભાવ નથી રાખતું. આ સંગઠનમાં તમામ પત્રકારો જોડાઈ શકે છે, પરંતુ લેભાગુ પત્રકાર માટે સંગઠનમાં જગ્યા નથી. હાલમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ત્યારે તેને અટકાવવાની જવાબદારી આપણી છે. ત્યારે આપણે પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવા પત્રકાર બન્યા છે, આમ જણાવી તમામ પત્રકારોને એકમેક રહેવા આહવાન કર્યું. અંતે મેહુલભાઈ પટેલને સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ પદે નિયુક્ત કર્યા હતા તથા સાનિયાબેન દિવાનને મહિલા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી. કાર્યક્રમના અંતે તમામ પત્રકારો સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા. રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા, સાબરકાંઠા.